સમાચાર મહેસાણાથી, જ્યાં અમેરિકાથી ગેરકાયદેસર રીતે ઘૂસેલા ભારતીયોને ડિપોર્ટ કરવાનો મુદ્દો. મહેસાણાના વસઈ ડભલાના પણ 4 વ્યક્તિ ડિપોર્ટ કરાયા હોવાની વિગતો છે. ડિપોર્ટ કરાયેલા વ્યક્તિઓના પરિવારની ચુપ્પી તમામ મુદ્દે. કેમેરા સામે તેઓ કંઈ પણ બોલવા તૈયાર નથી. ડાબલાના ગોસ્વામી પરિવારના 4 સભ્યો હોવાની વિગતો હાલમાં મળી રહી છે. ગામમાં રહેતો પરિવાર હાલ કોઈ પણ મુદ્દે બોલવા તૈયાર નથી. અમેરિકાથી 205 ભારતીયોને ડિપોર્ટ કરવાના સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાંથી 33 ગુજરાતી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. એ 33માંથી મહેસાણા જિલ્લા પણ કેટલાક ગામોના વ્યક્તિઓને ડિપોર્ટ કરાયા હોવાની માહિતી છે. અત્યારે આપણે ઊભા છીએ વસઈના ડાભલા ગામે, કે જેના મોટો મઠ વિસ્તારના જે મહોલ્લાના એક જ પરિવારના 4 સભ્યો, એટલે કે 2 મોટા અને બે બાળક હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. લોકોમાં પણ કુતૂહલ થાય છે. અહીંયા લોકોમાં પણ એક ચર્ચાનો વિષય છે કે કોણ ગયું છે, પરત આવશે કે નહીં આવે, આ પ્રકારના સવાલો લોકોમાં પણ કુતૂહલ જાણવા ઉત્સુક છે કે જે ડિપોર્ટ કરાયા છે એમાંથી ડાભલાના કેટલા છે, મહેસાણા જિલ્લાના કેટલા છે, આ સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે પરિવાર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ પરિવારે કેમેરા સામે આવવાની બિલકુલ ના કહી દીધી. કેમેરા સામે આવવા માંગતા નથી. એ પણ ક્યાંક સવાલો ઉભા કરે છે કે શું ખરેખર આ પરિવારના સભ્યો ઇનલીગલ ગયા છે કે શું છુપાવી રહ્યા છે. આ તપાસનો વિષય છે. આ બાબતે પણ તપાસ થવી જોઈએ તે જરૂરી છે. આ વ્યક્તિઓના નામ પણ જ્યારે ડિપોર્ટ કરેલા વ્યક્તિઓ ગુજરાત પહોંચશે ત્યારે પણ જાહેર થશે તે ચોક્કસ છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9. તો અમેરિકા